સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ। કે ભક્તિ કરવી તો અગમ ભેદ જાણવો, કે ભક્તિ કરો તો અગમ ભેદ જાણો। આ ભક્તિ માર્ગનું એક મહાન સૂત્ર છે અને સમજવું પણ જરૂરી છે। તો ભક્તિ એટલે શું, અગમ ભેદ જાણવો, અગમ એટલે શું અને અગમને કેમ જાણવું, આના ખુલાસા તો આપણા સંતોએ બહુ સરસ કર્યા છે, બધા સત્સંગમાં આવે છે। તો એવું તે શું કરીએ કે આપણને અગમ ભેદ જણાઈ જાય અને ભક્તિ માર્ગમાં ચાલ્યા એવું પણ આપણને કહી શકાય। અને એવા કયા ગુણ છે જેને આપણે ધારણ કરવાથી ભક્તિ માર્ગમાં ચાલી શકીએ, અને એવા તે કયા ગુણ છે કે જેને આપણે છોડી શકવાથી પણ ભક્તિ માર્ગમાં ચાલી શકીએ, અને ત્યારે જેને આપણે અગમભેદ જાણ્યો એમ આપણને જણાય। તો આ અગમભેદનો ખુલાસો ગંગામાના ભજનમાં બહુ સરસ મજાનો થયો છે કે ભક્તિને માર્ગે ચાલવું હોય તો શું કરવું પડે, ભક્તિને માર્ગે ચાલવા કેમ રહેવું, એ અગમભેદનો ખુલાસોમાં ગંગામાના ભજનમાં સરસ છે કે ભક્તિ કરવી તો અગમભેદ જાણો। એ અગમભેદ જણાવીને જ એની એવી ભજનની રચના કરી છે કે ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું અને મેળવું અંતરનું અભિમાન। આ બધા એક એક કડીમાં જે કંઈ કોઈ વર્ણન કર્યું છે એ અગમભેદના બધા ખુલાસા છે કે રાંક થઈને રહેવું એટલે કે નાનું થઈને રહેવું, જો ભક્તિ કરવી છે સાવ દીન દયાળ થઈને બની જવું અને સંપૂર્ણ અભિમાન રહિત બની જવું, આ જ ભક્તિ અગમભેદને જાણ્યો ગણાય। અને સદગુરુ શરણમાં શીશ નમાવી અને કર જોડી લાગવું પાય, અને સમજવી ગુરુજીની શાન। કે ભક્તિ માર્ગમાં હાલવું હોય તો સદગુરુના પગે પણ માથું ઝુકાવવું જરૂરી છે અને એની શાન પણ સમજવી જરૂરી છે। આ જ ભક્તિ માર્ગ છે। અને જાતિપણું છોડી અજાતિ થવું રે, કાઢવો વર્ણનો વિકાર। તો આ ભક્તિ માર્ગમાં ચાલવા માટે જાતિપાતિ પણ આપણે છોડવું જરૂરી છે। આ જ ભક્તિ માર્ગ છે। ભક્તિના માર્ગના જે પંથિક જે છે એ જાતિ પાતિ નથી, તેવા માર્ગીને તો જાતિ પણ ત્યાગી થવું પડે અને અજાતિ બની રહેવું જોવે। અને એ માર્ગે જનારા કોઈ પણ જાતિ અભિમાન એનામાં હોવું નહીં જોવે, અને જાતિપણાનો સંપૂર્ણ ત્યાગ કરી અજાતિ થઈ જવું। કેમ કે જાતિ ભાતિ નહીં હરિના દેશમાં ને એવી રીતે રહેવું નિર્માણ। કેમ કે જાતિપાતિ હરિના દેશમાં નથી અને એવી રીતે જ રહેવું જોઈએ નિર્માણ। એ જ ભક્તિ હાસી આ અગમભેદ જાણ્યો ગણાય। કે પ્રભુના દેશમાં તો જાત ભાત ભેદ કાંઈ પણ નથી, ત્યાં માનને પણ અવકાશ નથી, તેવા પંથિકને પણ તો નિર્માણ બનીને જ રહેવું જોવે। અને પારકા અવગુણ કોઈના જોવે નહીં, એને કહીએ હરિના દાસ। આ ભક્તિના સૂત્ર છે, આ અગમભેદના ખુલાસા છે કે કોઈના અવગુણ જોવા નહીં અને હરિના દાસ, આ લક્ષણ મોટું છે। કોઈના દોષ અવગુણ જુએ નહીં, આટલું જ બસ નથી, આશા અને તૃષ્ણાને પણ અંતરમાં હોય તો ત્યાંનો પણ ત્યાગ કરવો। આશા અને તૃષ્ણા એકે નહીં ઉરમાં, એનો દઢ કરવો વિશ્વાસ। એક મોટી આશા છે, એક તૃષ્ણા એવી છે કે કોઈ પણ સંસારી વિષયના ભોગથી આપણે સંતોષ નથી થતા, એ તૃષ્ણા જે રહી જાય છે આ પણ એનો ત્યાગ કરવો જરૂરી છે। આ જ અગમભેદના મોટા મોટા ખુલાસામાં ગંગામાઈ પણ તેના ભજનમાં સરસ મજાનું આપણને સમજાવે છે। ભક્તિ કરો તો એવી રીતે કરજો કે રાખજો વસુનુમાં વિશ્વાસ। કે પાનબાઈ, ભક્તિ કરો તો નિર્માની રહેજો અને માન અપમાનમાં પડતા નહીં। જેવી રીતે ગીતાકારે પણ જે ગુણ ભાખ્યા છે તે પણ સમજી અને વસનુમાં ચાલજો અને વસનનો વિવેક રાખજો।
અને સદગુરુના વસનનો મહિમા પણ સમજ્યો. આ પાનબાઈને પણ ભક્તિ માર્ગનો સમજાવે છે. અને જ્યારે ગુરુના વસનોનો મહિમા જ્યારે સંપૂર્ણ સમજશો ત્યારે જ આપણો જન્મ સફળ થઈ જશે. કે ભક્તિ કરવી તો અગમ ભેદ જાણો. આ જે મહાસૂત્ર છે બહુ સુંદર છે, પણ આનો ભાવાર્થ માં ગંગામાઈ પણ સરસ રીતે એના ભજનની વાણીમાં પણ ગાઈને આપણને સમજાવ્યો છે. આના અગમ ભેદ પણ આપણને સમજાવ્યા છે કે આમાં જે ભજનની અંદર આપણને ગંગામાઈએ કીધું કે આટલું આટલું છોડો અને આટલું આટલું સ્વીકારો, જેને અગમ ભેદ જાણવાની કાંઈ જરૂર રહેતી નથી. અને આ ગુણ ધારણ કરવાથી આપોઆપ અગમભેદ પણ જણાઈ જશે અને હરિના દાસ થઈ જઈશું. આ જે સુંદર મજાની કડી છે કે ભક્તિ કરો તો અગમભેદ જાણજો, આનો ભાવાર્થ મેં મારી મતિ પ્રમાણે ગંગામાના ભજનમાં મેં જોયો અને મને સમજાણું કે આનો જે અગમભેદ છે એ આ ગંગામાના વાણીની અંદર આ ભક્તિ કરવી, તેને રાંક થઈને રહેવું. તો મને મારી મતિ પ્રમાણે લાગ્યું કે આ એનો ભાવાર્થ છે અને આ જ એનો અગમ જાણ્યું ગણાય છે. અને આ અગમભેદનો ખુલાસો મને આ ભજનમાં દેખાણો છે. આથી વિશેષ સતગુરુના શરણમાં કોટી કોટી પ્રણામ, ગંગામાના શરણમાં પ્રણામ, દરેક શ્રોતાજનોને પ્રણામ.